મળી છે, પણ લાસ્ટ 1 વર્ષમાં પણ તમે લાસ્ટ જોશો ને તો એમાં પણ સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી છે સ્ટોકમાં. તો ઓવરઓલ જોવા જઈએ તો રીઝન કયા છે, તો એના મેજરલી પહેલાં રીઝન જાણી લઈએ કે ચાઇના તરફથી ઇકોનોમિક સ્ટિમ્યુલેશન જે છે એની આશાઓ જે છે એના કારણે ગ્લોબલ માર્કેટમાં માંગ જે છે એમાં વધારો જોવા મળી શકે છે. તો એ પણ એક રીઝન છે જેના કારણે લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે. એની એક્સપેક્ટેશનના કારણે તમે જોશો તો મેટલ સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળે છે. બીજું એ કે ડોલર સામે રૂપિયો તમે જોશો તો નબળો પડી રહ્યો છે, જેના કારણે મેટલ અને કોમોડિટીની પ્રાઇસ જે છે એનો સપોર્ટ સારો એવો મળી રહ્યો છે. એ પણ એક રીઝન છે જેના કારણે અત્યારે સ્ટોકમાં જોવા જશો તો સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સાથે એના જ કારણે તમે જોશો ને તો ક્વાર્ટર ફોરના પરિણામમાં હજુ ઘણી બધી કંપનીના બાકી છે, તો એનું પણ અનુમાન સારું લગાવવામાં આવી રહ્યું છે કે કંપનીના પરિણામો પણ સારા જોવા મળી શકે છે. એ પણ એક રીઝન છે કે બધા સ્ટોકમાં તમે જોશો સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સાથે તમે નજર કરશો તો ઇન્ટરનેશનલમાં સ્ટીલની ડિમાન્ડ પણ ડે બાય ડે વધી રહી છે. સાથે તમે નજર કરશો તો આપણે અહીંયા પણ જોવા જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રેલવેઝ છે, પછી કન્સ્ટ્રક્શનનો કેપેક્સ જે છે ડે બાય ડે વધી રહ્યો છે, અને એના જ કારણે તમે જોશો તો સ્ટીલ અને મેટલની માંગ જે છે આપણે અહીંયા ઇન્ડિયામાં પણ એટલે ડોમેસ્ટિક ડિમાન્ડ પણ ડે બાય ડે વધી રહી છે. તો એ પણ એક રીઝન છે જેના કારણે સ્ટોક્સમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જો તો આ બધા 4-5 રીઝન હતા જેના કારણે જોવા જઈએ તો મેટલ સ્ટોકમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે. હવે આપણે વાત કરીએ કે છેલ્લા એટલે મીન્સ કે 2026 ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધી કયા સ્ટોકમાં આપણને રિટર્ન કઈ રીતે મળી છે. તો પહેલો ઇમેજ સામે લાવીશું. એમાં તમે નજર કરશો હિન્ડાલ્કોમાં તમે જોશો ને તો 2026માં જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધીમાં 21% રિટર્ન મળ્યું છે. સામે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનો પી તમે જોશો ને તો 29નો છે, અને સામે આનો પી તમે જોશો તો 14ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. પછી તમે નજર કરશો ટાટા સ્ટીલ, ત્યાં તમે જોશો તો 20%ની તેજી સાથે આ 2026માં અત્યાર સુધી કારોબાર કર્યું છે, અને પી 29નો દેખવા મળી રહ્યો છે એમાં. પછી JSW સ્ટીલ તમે નજર કરશો ત્યાં 9%નું રિટર્ન આપણને મળ્યું છે અત્યાર સુધી, અને તમે જોશો એનો પી 39%ની આસપાસ 39 જોવા મળે છે. મીન્સ કે ઇન્ડસ્ટ્રીના પી કરતાં પણ વધારે પી દેખવા મળી રહ્યો છે અહીંયા. પછી તો જોશો સેલ, આજે પણ સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે, અને જોવા જાઓ તો અત્યાર સુધી 35%ની તેજી સાથે સ્ટોકમાં કારોબાર દેખવા મળ્યું છે. અને લાસ્ટ તમે જોશો પીમાં પણ તમે જોશો તો ઇન્ડસ્ટ્રીના પી કરતાં ક્યાંક ને ક્યાંક નીચેના પી સાથે કારોબાર કરી રહ્યો છે. 26ના પીએ સ્ટોક કારોબાર કરી રહ્યો છે અત્યારે. પછી જોશો નાલ્કો, ત્યાં પણ તમે જોશો તો અત્યાર સુધી 29% રિટર્ન આપ્યું છે સ્ટોકે, અને પી એનો તમે જોશો તો 12% દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ જોવા જઈએ તો અત્યાર સુધી આ જે 5 જે સ્ટોક આપણે જોયા એમાં સૌથી વધારે સારું રિટર્ન દેખવા મળીએ તો સેલનું દેખવા મળ્યું છે. પછી બીજો ઇમેજ સામે લાવીશું, એમાં પણ ઘણા બધી કંપની છે જેમાં સારું એવું રિટર્ન મળ્યું છે. એમાં તમે નજર કરશો પહેલો તો હિન્દુસ્તાન ઝિંક, ત્યાં જોશો તો અત્યાર સુધી 9%નું રિટર્ન મળ્યું છે, અને એનો પી તમે જોશો 19ની આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. પછી તમે નજર કરશો વેદાંતામાં પણ તમે જે આ ડિમર્જર ને બધું થયું એના પછી જો સ્ટોકમાં અત્યાર સુધી તમે જોશો 41% વધારો દેખવા મળ્યો છે, સ્ટોકમાં ગ્રોથ દેખવા મળ્યો છે, અને પી અત્યારે 4 દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી તમે જોશો જિંદાલ સ્ટીલ છે, ત્યાં 18%નું રિટર્ન દેખવા મળ્યું છે અત્યાર સુધીનું, અને પછી જોશો 36% એનો પી સાથે કારોબાર કરી રહ્યો છે. ત્યાં પણ ઇન્ડસ્ટ્રીના પી કરતાં વધારે પી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી વેલ્સપોન કોર્પોરેશન, ત્યાં પણ તમે નજર કરશો સૌથી વધારે રિટર્ન આ સ્ટોકમાં મળ્યું છે. અત્યાર સુધી તમે જોશો 2026માં 66% રિટર્ન મળ્યું છે સ્ટોકમાં, અને પી તમે જોશો 17નો ચાલી રહ્યો છે અત્યારે. અને લાસ્ટ તમે જોશો હિન્દુસ્તાન કોપર, ત્યાં આ વર્ષ દરમિયાન મીન્સ કે 2026માં અત્યાર સુધી 14% રિટર્ન મળ્યું છે સ્ટોકમાં, અને ઓવરઓલ એનો પી તો સૌથી હાઈએસ્ટ દેખવા મળ્યો છે, 82 જોવા મળી રહ્યો છે. તો યસ, અત્યારે જોવા જાઓ તો આ બધા રીઝન હતા અને આ બધા સ્ટોક હતા જ્યાં તમે જોશો તો 2026થી સ્ટાર્ટિંગથી અત્યાર સુધી સારું એવું રિટર્ન જ દેખવા મળ્યું છે. ક્લિયરલી તો મેટલ્સ